સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કરી। વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શક્તિ અને વિજયના પ્રતીક એવા તહેવાર પર પોલીસ જવાનોએ તેમના શસ્ત્રોની વિધિવત પૂજા કરી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં જિલ્લાના સર્વોચ્ચ પોલીસ અધિકારી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા મુખ્ય યજમાન તરીકે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। તેમણે પોલીસના તમામ શસ્ત્રો અને સાધનોની પૂજા અર્ચના કરીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શક્તિ અને સુરક્ષાના આશીર્વાદ માંગ્યા હતા। આ પ્રસંગે પોલીસ અધિક્ષકની કચેરીના અન્ય પોલીસ અધિકારીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજામાં સહભાગી થયા હતા। पुलिस हेडक्वार्टर में विजयदशमी निमित्ते पुलिस में शस्त्र पूजाનું આયોજન કરેલ છે અને આપ તમામને ખબર છે કે पुलिस में જે વિજયદશમીનો દિવસ હોય છે એ બહુ મહત્વપૂર્ણ હોય છે અને આજના દિવસે રાજ્યના જે તમામ પોલીસ હેડક્વાર્ટર હોય છે ત્યાં શસ્ત્રની પૂજન થાય છે। આજનો જે તહેવાર છે એ પોલીસ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આજનો જે તહેવાર છે એ અશક્તિ ઉપર શક્તિની જીતનું પ્રતીક છે અને આજના દિવસે અમે પોલીસનો જે આખો પરિવાર છે એ પોલીસ હેડક્વાર્ટરમાં ભેગો થઈ અને શસ્ત્ર પૂજન કરે છે અને અમે લોકો અમારી પોલીસ માટે અને આમ પ્રજા માટે પણ શાંતિ અને ખુશહાલીની કામના કરીએ છીએ અને આજે બહુ સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે અને આ શસ્ત્ર પૂજનમાં જે સંબંધિત ડીવાયએસપી શ્રી પીઆઈ શ્રી અને તમામ અમારા હેડક્વાર્ટરનો સ્ટાફ સામેલ થયેલ છે। શું કહેશો સાહેબ પ્રજાજનોને આજના દિવસે? પ્રજાજનોને આજને દિવસે હું આ કહેવા માગું છું, સૌથી પહેલાં તો તમામને મારી જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છે આ તરફથી તમામને ખૂબ શુભેચ્છાઓ અને આજનો જે ફેસ્ટિવલ છે એ તમામને જીવનમાં ખૂબ સમૃદ્ધિ અને ખૂબ ખુશી અને શાંતિ લઈને